નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. અરવલ્લી જિલ્લામાં મોડાસા પાલિકા કચેરી ખાતે પાણી મુદ્દે સ્થાનિક રહીશોએ માટાફોડી વિરોધ કર્યો હતો. અરવલ્લી જિલ્લામાં મોડાસા પાલિકા કચેરી ખાતે પાણીના મુદ્દે સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો. વોર્ડ નંબર 7, 8, 9ની મહિલાઓએ નગરપાલિકામાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. લઘુમતી વિસ્તારમાં પીવાનું અનિયમિત પાણી આપવા મામલે રોષ વ્યાપ્યો હતો. સોસાયટીઓમાં અને મહોલ્લામાં પાણી અપાતા મહિલાઓ વિફરી હતી. પીવાનું પાણી દૂષિત આવતું હોવાના પણ આક્ષેપ કર્યા હતા. હું પૂંજીલાલ સોસાયટીમાં વોર્ડ નંબર 9માં રહું છું. અમારી પાણીની બહુ સમસ્યા ઊભી થઈ છે. પાણી રેગ્યુલર આવતું નથી, પૂરું પણ થતું નથી પાણી. તો પાણી અમારે કમ્પ્લીટ આવે એવી અમારી માંગણી છે. કેટલા દિવસ આવે તો પાણી એક દિવસ છોડીને આવે છે, પણ અત્યારે તો બિલકુલ પાણી આવતું જ નથી અને બરાબર આપતા બી નથી પાણી. તો પાણીનું કમ્પ્લીટ નિયમિત પાણી આવે એવું કરાવું. ડેમ સાઇડ પર પાણીનું સ્તર નીચું જતા સમસ્યા સર્જાતી હોવાનું ચીફ ઓફિસરે ત્વરિત કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. માધુક ડેમ ખાતેથી હાલ પાણી પુરવઠો નગરમાં સપ્લાય કરવામાં આવતો હોય છે. હાલ પાણીનું લેવલ થોડું ડાઉન થવાના કારણે અને મોટરમાં એર હોવાના કારણે પૂરતા પ્રેશરથી અને સમયસર નગરપાલિકા દ્વારા પાણી આપી શકાતું ન હતું, પરંતુ આજ નગરપાલિકા દ્વારા તાત્કાલિક 40 હોર્સ પાવરની બીજી મોટર ઉતારવામાં આવેલ છે અને ફોન્ટૂન પર પણ જે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવાની થતી હતી એ પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે અને એક દિવસની અંદર તમામ જે પાણીના સપ્લાયના જે વારાઓ હતા સોસાયટી મુજબ તે કન્ટિન્યુ કરવામાં આવશે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.